નશાકારક પદાર્થોની હેરાફેરી, દારૂના અડ્ડા અને અહીંયા મેં જેમ કહ્યું કે સાંસદ મનસુખ વસાવા આખા બોલા નેતા છે, કોઈની શરમ રાખતા નથી અને એમણે કેવો આક્રોશ વ્યક્ત કર્યો। અહીંયા મનસુખ વસાવા કહી રહ્યા છે કે ભાઈ આખી નર્મદા પોલીસની ઘર ભેગી કરી નાખો કારણ કે નકામી છે। એ રીતની એમની વાતચીત એટલા માટે છે કારણ કે એક સપ્તાહ પહેલા જ એ પત્ર લખી ચૂક્યા છે। એક સપ્તાહ પહેલા એમણે આંગળી ચીંધી હતી, પણ એક વાત એ પણ છે કે પત્ર એમણે ગુપ્ત રીતે લખ્યો હતો, હેન્ડ રિટન હતો। મનસુખ વસાવાએ જાતે લેટર લખ્યો હતો, પણ એમણે પોતે સ્વીકાર્યું કે કોઈએ એને લીક કરી નાખ્યો। પણ જે પણ હોય, એમણે એસપીની રજૂઆત કરી હતી કે સાહેબ આપણે અહીંયા આવું નેટવર્ક ચાલી રહ્યું છે, આવું નેક્સસ ચાલી રહ્યું છે, અને એમણે તો નામ જો કહ્યું હતું ને એમણે તો એલસીબીના પીઆઈનું નામ લખ્યું હતું, ઘણા બધા કોન્સ્ટેબલના, પોલીસ કર્મીઓના નામ પણ લખ્યા હતા અને કહ્યું કે બધા જ રાજકીય પક્ષોના લોકો આમાં જોડાયેલા છે, તમે સાહેબ આ કામગીરી કરો, દારૂના અડ્ડા બંધ કરાવો। એ લેટર લખ્યાના એક સપ્તાહ બાદ તમે જુઓ નર્મદા પોલીસ તો કઈ જ કામગીરી નથી કરતી। મહારાષ્ટ્રથી પોલીસ આવીને અહીંયાથી લોકોને ઉઠાવવાનું શરૂ કરે છે અને અહીંયા આવા ગોરખધંધા ચાલે છે દારૂના નામે, એને મહારાષ્ટ્રની પોલીસ ઝડપે છે। એટલા માટે જ મનસુખ વસાવા લાલગુમ થયા અને કહી રહ્યા છે કે નર્મદા પોલીસને એની આખી ટીમ બદલી નાખો અને સીધી રીતે એસપી સામે જ અહીંયા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે। અને આ અંગે વાતચીત કરવા આપણી સાથે સાંસદ મનસુખભાઈ વસાવા જોડાઈ ગયા છે। મનસુખજી, પહેલા તો તમે એક સપ્તાહ પહેલા લેટર લખો છો, એક વિસલ બ્લોઅરની ભૂમિકામાં તમે આવ્યા, છતાં પણ પોલીસ કામ કેમ નથી કરતી? આપને શું લાગી રહ્યું છે કે મુંબઈથી આવીને અહીંયા રેડ પડી જાય છે, અહીંયાની પોલીસ શું જાણી જોઈને એમાં હપ્તા લેવાઈ રહ્યા છે કે પછી એ લોકો બિચારા માસૂમ છે? જો આજે 10 દિવસ પહેલા મેં પત્ર લખ્યો, મીડિયાને પણ માહિતી આપી હતી કે મહારાષ્ટ્રમાંથી ગુજરાતની બોર્ડરમાંથી નર્મદા જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવામાં આવે છે અને તે કેમિકલ વાળો અને સ્વાસ્થ્યને નુકસાન કરનારો ભયંકર ખરાબમાં ખરાબ દારૂ, તો એ આખા નર્મદા જિલ્લામાં અને સિનોર ને કરજણ વિસ્તારમાં પણ પહોંચાડવામાં આવે, આંબેથા વિસ્તારમાં, ઉમલ્લા, રાજપાઈ જેવા વિસ્તારમાં આ દારૂ પહોંચાડવામાં આવે। તે વખતે મેં વિશેષ ખાસ વાત કહી હતી કે આમાં ખાસ આંબલેથા જે પોલીસ સ્ટેશન છે એ એક બહુ સંવેદનશીલ વિસ્તાર છે, ત્યાં દારૂ ઉપરાંત અન્ય ઘણી બધી ગેરકાનૂની પ્રવૃત્તિઓ ચાલે છે અને એના ગામોના પણ તે વખતે નામ લીધા હતા, અકોવાડા છે, કુમત ગામ છે, આંબલેથા છે, આ બધા ગામોની અંદર ના જે વરખડીના નજીકનું જ ગામ છે આંબલેથા પોલીસ સ્ટેશનનું, કે ત્યાં જે ડ્રગ્સ જે પકડાયું છે, જો તપાસ ચાલી રહી છે કેટલું છે, પણ જે લોકવાયકા ચર્ચા ચાલે કે 60 થી 70 કરોડ રૂપિયાનો ડ્રગ્સ છે, 60 થી 70 કરોડ રૂપિયાનો। તો મારે તો એ જ આશા રાખું છું કે બિલકુલ તટસ્થ તપાસ થવી જોઈએ અને નર્મદા જિલ્લાની પોલીસની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। એ વિસ્તારના પીઆઈ કે કોન્સ્ટેબલ કે જે જમાદાર છે એ બધાની સામે ખાતાકીય તપાસ થવી જોઈએ અને સસ્પેન્ડ કરવા જોઈએ, તો જ આવા જે ગેરકાનૂની જે ખોટા કામો થાય છે અટકશે। અને આજે 10-15 દિવસ પહેલા મેં દારૂ જુગાર માટે મેં વાત કરી, મીડિયાને, સરકારને બધું લખ્યું અને 2-4-5 દિવસ બંધ રહ્યું, ફરી રાબેતા મુજબ પાછું તેનું તે ચાલુ થઈ ગયું છે। તો એટલે મેં પોલીસ પર વધારે ગુસ્સે છું કે અમે જયારે એક સંસદ સભ્ય તરીકે તમને આવી માહિતી આપતા હોય, માહિતી આપી અમારા માટે પણ જીવનો જોખમ હોય છે, છતાં પણ અમે પોલીસને એક પ્રજાના હિત માટે અમે માહિતી આપીએ છીએ કે યુવાધનને મારે બચાવવું છે, મુખ્ય ઉદ્દેશ્ય મારે યુવાધનને બચાવવું છે। તો એમાં પોલીસે ખરેખર એનું સાચારમાં એની ડ્યુટી એની બજાવવી જોઈએ, સમાજના હિતમાં, રાષ્ટ્રના હિતમાં કે યુવાનોને બચાવવાના હિતમાં। એના બદલે એ બધાની મિલીભગત હોય છે, આ બધા પોલીસની પણ આમાં મિલીભગત હોય છે। બાકી પણ આમાં એકલી મિલીભગત તો વસાવા સાહેબ પોલીસની, એમાં રાજકીય આકાઓ તો એમના હશે, પોલિટિકલ પાર્ટીના લોકો પણ છે, પણ એમને પીઠબળ આપતા હશે, ત્યારે પોલીસને એટલી પાવર મળે ને કે આપણે આ બધા ધંધા કરીએ। પોલિટિકલ પાર્ટીના માણસો તો હશે, એ વિશે પણ બોલો આપ। મેં અગાઉ તે વખતે એવું કીધું કે દારૂ જુગારના અડ્ડાઓ છે, આજે દારૂ જુગારના અડ્ડા મહારાષ્ટ્રમાંથી મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવામાં આવે છે, કન્ટેનરો અહીંયા નર્મદા જિલ્લામાં ઠલવાય છે અને એ દારૂ અલગ અલગ આસપાસના જિલ્લાઓમાં સપ્લાય કરવામાં આવે છે। એમાં રાજકીય દરેક પાર્ટીના નેતાઓનો ઇન્વોલ્વમેન્ટ છે, હું તો સીધા ભાગીદાર છે અને પોલીસ અધિકારી તે વખત નામ પણ આપ્યા હતા, એલસીબીના ચૌધરીથી માંડીને બાકી જમાદાર અને કોન્સ્ટેબલના બધા નામ આપ્યા છે। નામ આપીને કોણ હિંમત કોણ પર હું નામ આપ્યા છે અને લોકમુખે પણ ચર્ચા છે। તમે સાહેબ એલસીબી ના પીઆઈ પોલીસ કર્મીઓના નામ તો આપ્યા સાહેબ,
એના માટે હું તમને દાદ આપું છું, પણ તમે પોલિટિકલ પાર્ટીના કોઈના નામ નથી લખ્યા કે ભાઈ આ તમને તો આટલી વિગત મળતી હોય તો પછી રાજકીય પક્ષોના કયા એવા લોકો છે કે જે આવા ધંધાને પ્રોત્સાહન આપે છે એના નામ એ લોકોને પણ ઉઘાડા પાડો. જો નામ નથી આપ્યા પણ જે સેન્ટર આપ્યા છે જ્યારે કે કુંવરપરા, એટલે બધાને ખબર છે કે કુંવરપરા કોનું ગામ છે, આમલેથા એટલે કોનો એરિયા છે બધાને ખબર છે, મયાસી ચિત્રોલ કોનો એરિયા છે બધાને ખબર છે, જીગદા એ કોનો એરિયા છે બધાને ખબર છે, રાજપીપળામાં મોતીબાગ એટલે બધાને ખબર છે. અને એ રીતના અલગ અલગ સ્થાન પર મેં સ્થળ આપ્યા છે. તો સામાન્ય વ્યક્તિને પૂછો કે આ કુંવરપુરામાં કોનો દારૂ ચાલે તો XYZ નો ચાલે છે, ચિકદામાં કોનો ચાલે તો XYZ નો જુગાર ચાલે છે, ડેડિયાપાડામાં કોનું ચાલે છે જુગારનો અને દારૂના અડ્ડાઓ તો XYZ નો. નહીં સાહેબ, તમે જો આખા બોલા નેતા છો, તમે આખી જિંદગી ક્યારે પણ શરમ નથી રાખી, સરકારની સામે બોલવાનું આવે ત્યારે પણ તમે બોલો છો જનતાના હિતમાં, તો આ વખતે કેમ મોઘમમાં વાત કરો છો? તમે કહી દો કે ભાઈ આ વિસ્તારમાંથી આ ફલાણા પાર્ટીના વ્યક્તિ ધંધો કરે છે, એની સામે તપાસ કરાવડાવો. બોલો નામ. જવાબદાર પોલીસ અધિકારીને મેં લિસ્ટ પણ આપેલું છે નામજોગ. ઓકે, ગુપ્ત રીતે જે રીતે તમે લેટર ગુપ્ત લખ્યો હતો, જો કે મીડિયામાં લીક થઈ ગયો, બીજો લેટર તમે આપેલો છે ઓલરેડી, એવું કહો છો આપ? હા આપ્યો છે, નામજોગ આપ્યો છે. ઓકે, ચલો તમે LCB PI ની પણ આમાં વાત કરી, શું એ કોઈ આમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, આ દારૂના નામે પૈસા લઈ રહ્યા છે? ઇન્વોલ્વમેન્ટ છે જ, એના સહકાર વગર આ ધંધાઓ ચાલે જ નહીં. એ આખી ટીમ જ એમના સહયોગ વિના આ બધાની મિલત રાજકીય નેતાઓ છે, આ LCB PI ને એનો સ્ટાફ, જમાદારથી માંડી જે નામ લખ્યા છે આ બધાનો ભાગીદારી જ છે. બાકી અને આજે એનો ટાઈમ થઈ ગયો, 3-4 વર્ષ થયા, તેને એક ને એક જગ્યા પર છે. બાકી 2 વર્ષમાં 2.5 વર્ષમાં 3 વર્ષમાં બદલી થઈ જાય છે, આની બદલી નથી થતી. તો એવી તો શું જોરદાર કામગીરી કરે છે કે સાહેબ ત્યાં ને ત્યાં છે એની બદલી થતી, તો એના મજબૂત કનેક્શન હશે તો જ એમની ક્યાંય બદલી ના થાય ને. આમાં તો તમે SP સામે પણ એના ઉપરી અધિકારી સામે પણ તમે આંગળી ચીધી રહ્યા છો. મેં તો SP ને પણ આ જે ડ્રગ્સ બાબત મેં SP માં જિલ્લા પોલીસને પણ મેં ઇન્વોલ્વ આમાં કર્યું કે એમની પણ જવાબદારી છે. આજે જિલ્લાના પોલીસ અધિકારી જિલ્લાની આખી ટીમ નિષ્ફળ ગઈ, તો હું તો કહું છું કે વરખડ જેવા નજીકના ગામમાં, આમલેથાથી નજીકનું ગામ, આટલું મોટું ગામ, ને ત્યાં આ પ્રકારનો આખો રેકેટ પકડનાર બહારની પોલીસ આવે ત્યાં સુધી સ્થાનિક પોલીસને ખબર ના પડે. એટલે જિલ્લાની જે ટીમ પણ આવા બધા કેસોમાં ઇન્વોલ્વમેન્ટ છે. દારૂ જુગારના અડ્ડામાં પણ આજે હું જે નામ આપું છું એમને બધાને જ ખબર છે. અને ભૂતકાળમાં તો મયાસી ચિત્રોલમાં કન્ટેનરો પકડાયા છે, લાખો રૂપિયાનો દારૂ પકડાય છે, એક નહીં 2 વખત. પણ સાહેબ, તમને નથી લાગતું કે તમારે આ બાબતે ગાંધીનગર પણ રજૂઆત કરવી જોઈએ? તમને નામ જો ખબર છે કોણ ક્યાં ધંધા કેવા કરે છે, ગાંધીનગર સુધી પણ રજૂઆત કરો, કારણ કે આમાં યુવાધન બરબાદ થઈ રહ્યું છે. કેટલાક લોકો પૈસા ચોક્કસથી કમાઈ રહ્યા છે, અનૈતિક કમાણી થઈ રહી છે, પણ યુવાધન આપણા ખોટે રસ્તે જઈ રહ્યું છે. તો ગાંધીનગર સુધી પણ પડકાર આપો તમે. જો ગાંધીનગર સમય આવશે ચોક્કસ હું જઈશ. મેં પણ ગાંધીનગર વાળાના પત્રથી તો મેં જાણ તો કરી જ છે આ બધી બાબત, આવું ચાલે છે બાબતનું. ગાંધી એવું રૂબરૂ નથી મળ્યો પણ પત્રથી વાકેફ તો કર્યા જ છે ને. હું ચોક્કસ માનું છું કે ગુજરાતમાં બધે બંધ છે, પણ નર્મદા જિલ્લામાં ચાલે છે, એ હું ઓપનલી કહું છું. ચલો, અંતિમ પ્રશ્ન ઓપનલી આપ વાત કરી રહ્યા છો, હવે આમાં થવું શું જોઈએ અને આ જો સડો છે આ રીતનો એને સાફ કેવી રીતે કરવો જોઈએ? જો આમાં તો એક જાહેર જીવનમાં પડેલા વ્યક્તિ યુવાધનને બચાવવા માટે, સમાજને બચાવવા માટે આજે દારૂ જે મેં બહુ ક્લિયર કીધું છે કે મહારાષ્ટ્રમાં જે ફેક્ટરીઓ છે ડુપ્લિકેટ દારૂ બનાવે છે, કેમિકલ વાળો દારૂ બનાવે છે, ને એ પીવાથી યુવાધન ખતમ થઈ જાય છે. એ પીવાથી શારીરિક રીતે હું ત્યાં સુધી કહું કે અમુક શબ્દો વાપરી ના શકાય, યુવાની ખતમ થઈ જાય છે આ પીવાથી. અનેક બહેનો વિધવા થઈ જાય છે. મારી પાસે યાદી છે કયા કયા ગામમાં કેટલા બહેનો વિધવા થયેલા છે. એટલે બચાવવું બધાની ફરજ છે, મનસુખ વસાવા એટલે નહીં, બધા જ લોકોની ફરજ છે અને સરકારની વિશેષ ફરજ છે. ઓકે, ઠીક છે, આભાર મનસુખ વસાવા સાહેબ, અમારી સાથે જોડાયા, વાતચીત કરી, ખૂબ ખૂબ આભાર. તો વિભાગપણે મનસુખજી કહી રહ્યા છે કે અહીંયા ખુલ્લેઆમ આ બધી બદીઓ ચાલી રહી છે, એને રોકવી જરૂરી છે, અને એમાં એવું પોલિટિકલ કનેક્શન છે કે અને એક નહીં તમામ પાર્ટીઓના એવા એરિયાના એ બધા બોસ છે, એ તમામ આ ધંધાને વધારે આગળ વધારવાનો પ્રયત્ન કરે છે, જેમાં પોલીસ, કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મી પણ સામેલ છે અને ભ્રષ્ટ રાજનેતાઓ પણ એમાં સામેલ છે. જોઈશું હવે આમાં જ્યારે સાંસદ આમાં વિસલ બ્લોર બન્યા છે
તો શું પોલીસ કાર્યવાહી કરશે ખરા? એસએમસી આમાં ઇન્વોલ્વ થશે ખરા? ગૃહ વિભાગ તરફથી કેવી કાર્યવાહી થાય છે એના પર નજર રહેશે.